નમો ભગવતે વાસુદેવાય। જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસનું મંગળકારી મહાત્મ્ય, અધ્યાય 5મો, અધિક માસનું ગોલોક ગમન। વ્યથા, વેદના, દુઃખ, સંતાપથી ઘેરાયેલો જીવ જ્યારે એ વિપત્તિઓનું સ્મરણ કરે છે ત્યારે એનું દુઃખ તાજું થતાં એ અત્યંત દુઃખી થાય છે। શોકાતુર મળ માસને મૂર્છા ખાઈને ઢળી પડેલો જોઈ અધમ ઉદાહરણ ભગવાન વિષ્ણુએ એના પર દયા કરવા પોતાના વાહન એવા ગરુડને આજ્ઞા કરી। ત્યારબાદ ગરુડે પોતાની પાંખો વડે શીતળ વાયુ પસરાવી મળ માસની મૂર્છા દૂર કરી। આંખ ખુલતા જ વ્યથાથી પીડાતા મળમાસે આર્તનાદ કર્યો, પ્રભુ પ્રભુ, આવું વ્યથાભર્યું જીવન જીવવા કરતાં મને મૃત્યુની ગોદ મળે તો હું મુક્તિ પામું। મંદ મંદ સ્મિત કરતા ત્રિભુવન તારણ ભગવાન વિષ્ણુએ પોતાના હસ્ત વડે મળમાસને બેઠો કર્યો અને એના મસ્તક પર હાથ ફેરવીને કહેવા લાગ્યા, હે વત્સ, શાંત થા। તું અત્યારે જ મારી સાથે ગોલોકમાં બિરાજમાન યદુનંદન ભગવાન શ્રી કૃષ્ણ પાસે ચાલ। ત્યાં જ તારા સર્વે દુઃખ દર્દોનું નિવારણ થશે। ગોલોકમાં પગ મૂકનાર અધમાધમ જીવ પણ ત્રિવિધ તાપથી મુક્ત થાય છે। આટલું કહીને દરિદ્ર નારાયણ શ્રી વિષ્ણુએ મળમાસનો હસ્ત ગ્રહી લીધો અને મોક્ષદાયક ગોલોક તરફ પ્રયાણ કર્યું। રસ્તામાં ભગવાન વિષ્ણુ પોતાના શ્રી મુખેથી ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત અને અલૌકિક સ્વરૂપનું વર્ણન કરવા લાગ્યા। મળમાસ ભાવ વિભોર થઈને શ્રવણ કરવા લાગ્યો। ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે, હે વત્સ, હું શ્રી કૃષ્ણના જે સ્વરૂપનું વર્ણન કરી રહ્યો છું એનું તું ચિંતન કર। ભક્ત વત્સલ ગોલોકના સ્વામી ટચલી આંગળીએ ગોવર્ધનને ધારણ કરનાર ગોપ ગોપીઓના પ્યારા એવા ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ બે ભુજાવાળું છે। શ્યામ સુંદર અને તેજોમય શરીર પર તેઓએ પીળા પીતાંબર અને જરકસી જામા ધારણ કર્યા છે। મસ્તક પર મોર મુકુટ શોભે છે। મુરલીના સુમધુર નાદથી 14 બ્રહ્માંડને ડોલાવે છે। મૂલ્યવાન આભૂષણોથી સજ્જ થયેલા અને કેસર, ચંદન, કસ્તુરી આદિ સુવાસિત દ્રવ્યોનું લેપણ કરનાર મનમોહક પ્રભુ શ્રી કૃષ્ણ સુવર્ણના રત્નજડિત સિંહાસન પર જ્યારે બિરાજે છે ત્યારે કોટી કોટી સૂર્યો જેવા એમના તેજોમય સ્વરૂપમાં કરોડો કામદેવો મોહિત થઈને મૂર્છા ખાઈ જાય છે। હે વત્સ, માત્ર પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ આવા દિવ્ય સ્વરૂપે ગોલોકમાં નિવાસ કરે છે। એમની પોતાની તો કોઈ ઈચ્છા જ નથી, એટલા માટે તો વેદો, શાસ્ત્રો, ઉપનિષદો અને યોગી પુરુષો એમને પૂર્ણ કામ કહે છે। હે વત્સ, ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય તારા ત્રિવિધ તાપ ટાળીને તારા તમામ દુઃખ દૂર કરશે। આમ મળમાસનો હસ્ત ગ્રહીને ચાલતા વિષ્ણુ ગોલોક ધામની દિવ્યતાનું વર્ણન કરતા કરતા દિવ્ય પ્રકાશ ફેલાવતા કરોડો યોજન વિસ્તારના ઉત્તમ રત્નજડિત રાજમાર્ગોથી શોભતા અને વૈકુંઠ લોકથી 50 કરોડ યોજન દૂર અને શિવલોક તથા બ્રહ્મલોકથી પણ ઉપર એવા પુણ્યભૂમિ ગોલોક ધામમાં આવી પહોંચ્યા। સુત પુરાણીજી કહે છે કે હે સનકાદિક ઋષિવર્યો, નારાયણ ભગવાન કહે છે કે હે દેવર્ષિ નારદ, ત્યાર પછીની કથા તમે કૃપા કરીને એકાગ્ર ચિત્તે સાંભળો। તો મિત્રો, અહીંયા આપણો અધ્યાય 5મો સમાપ્ત થાય છે। હવે પછી આપણે પછીના વિડીયોમાં અધ્યાય 6 છે જે મળ માસનું કષ્ટ વિવરણ, તે આપણે આગળના વિડીયોમાં સાંભળીશું। તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો ફરી મળીશું અધિક માસની નવી વાર્તા અને નવા અધ્યાય સાથે। ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ।